તો આજે ટીસીએસના પરિણામ આવી ગયા છે ફાઇનલી, અને ખાસ કરીને પરિણામો અહીંયા આપણને થોડા ઘણા અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે. જો સીસી આવક ગ્રોથ છેલ્લા 3 ક્વાર્ટરનો સૌથી સારો જોવા મળ્યો છે, 0.8% પર 0.3%નું અહીંયાથી અનુમાન હતું. રૂપી રેવન્યુ વધી છે, ડોલર રેવન્યુની અંદર વધારો છે, પરંતુ જે એમણે કર્મચારીઓ છૂટા કર્યા હતા ગયા થોડા મહિનાઓ પહેલાં, એના રિસ્ટ્રક્ચરિંગને લઈને લગભગ 1150 કરોડનો એક રિસ્ટ્રક્ચરિંગ ખર્ચ થયો, જેને લઈને નફો થોડોક ઘટાડા સાથે જોવા મળ્યો છે. પરંતુ ઓવરઓલ અહીંયાથી એક સીસી આવક ગ્રોથની અંદર વધારો છે. ડીલ વિન્સ $10 બિલિયન આજુબાજુ રહેતી જોવા મળી છે, અને કંપની ખાસ કરીને એઆઈ ની એક અન્ય કંપનીને તેમણે અધિગ્રહણ કર્યું છે, અને ભારતની અંદર 1 ગીગાવોટનું ડેટા સેન્ટર તેમણે ખોલવાની શરૂઆત કરી છે. તો આ બધા પોઝિટિવ પોઈન્ટ છે, પરંતુ છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 6 લાખ કરતાં ઓછા કર્મચારીઓ પહેલી વખત ટીસીએસના થતા જોવા મળ્યા છે. એટલે આ એક ચિંતાનો વિષય ટીસીએસ માટે છે. બાકી ઓવરઓલ પરિણામો અહીંયાથી સારા છે, ગ્રોથ તમને અહીંયાથી જોવા મળ્યો છે, ને એટલા માટે જુઓ તે છતાં પણ આજે સ્ટોકની અંદર થોડું ઘણું દબાણ સાથેનું કામકાજ આપણને ટીસીએસમાં જોવા મળી રહ્યું છે.